ગુજરાતીમાં કહીએ તો ડાયાબિટીસ એક જાતનો ઉદય જેવો રોગ છે. તો સ્ટાર્ટિંગમાં તમને ખ્યાલ આવે નહીં. જેમ જેમ સમય વધતો જાય, ઓવર પીરિયડ ઓફ ટાઈમ, if sugar is not going to remain basically controlled proper way, it will going to create to damage to our the main organ of body. Apart from genetic and family, certainly is not our hand, but the lifestyle it is our hand. If the people is going to change their lifestyle, so at least we can little bit delay the risk of this onset. વોટ યુ આર સેઇંગ ઇઝ કે બધું આપણે જીન્સ ને ખાલી દોષ ના દેવો જોઈએ. Exactly. આપણા હાથમાં ઘણી બધી વસ્તુ છે. There are certain exactly. As per the WHO survey in 2030, every 4 Indian, 1 Indian could be diabetic. You believe it? કેન અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ અફેક્ટ પ્રેગ્નન્સી ઇન અ સિરિયસ વે? If you are going to plan for marriage, before marriage, pre-conception counsel is very important. તમારા બેબીનું બર્થ ડેટ તમને કાયમ યાદ રહેશે. એટલે એ બર્થ ડે વખતે તમારે એટલીસ્ટ વર્ષે સુગર ચેક કરેલો, ભલે તમારો ગર્ભાવસ્થા પછી ડાયાબિટીસ જતો રહ્યો છે, તો ધીસ વી વિલ કમ ટુ નો કે એમને પાછળથી પ્રોબ્લેમ ના થાય. વન મેસેજ યુ વુડ ગીવ એવરી ઇન્ડિયન ફેમિલી when it comes to better health outcomes? Healthy lifestyle and invest in health. આટલા બધા પેશન્ટ્સ ઓવર ધ યર્સને એક સારવાર મળી છે, એક ઇમ્પેક્ટ કર્યું છે શ્રીયંતા ડાયાબિટીસ અને મેટાબોલિક ક્લિનિકે. સો હાઉ ડુ યુ ફીલ?